તો હેલો ગાઈસ, હું છું વિજય દરબારને આ વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત કરું છું। તો ભાઈ આપણે અત્યારે જઈએ છીએ પોર્ટરમાં। તો આપણો એક પહેલો ઓર્ડર લઈ લીધો, હું તમને બતાવી દઉં, જોઈ લો। 148 155 ઓર્ડર હ અને 138 રૂપિયા, સોરી 148 રૂપિયા આપણા કેશ લેવાના। તો આ પહેલો ઓર્ડર હ અને નીકળી આપણો 11:30 વાગી ગયા હા, 11:21 થઈ ગઈ છે, એટલે આપણે 11:30 નીકળી ગયા અત્યારે। અને આજે તારીખ 6, તો આજે ગણપતિ દાદાનું વિસર્જન હ। તો આજે રસ્તા બહુ બંધ હશે અને તો પણ જોઈએ આપણે આજે કેટલી ઇન્કમ થાય છે એ ચેક કરી લેશું। અને અમુકને કોમેન્ટ આવી હતી કે ડિલિવરી એપ્લિકેશન કેવી રીતે ચાલુ કરવાની। તો ભાઈ હું તમને સમજાવી દઉં કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને લાઇસન્સ અને આરસી બુક, આ 4 વસ્તુ જોડે રાખો। અને હું તમને કહી દઉં કે એક તમને કોન્ટેક કરાવું, આની લિંક તો નહીં પણ હું નીચે મોર ઉપર કોન્ટેક નંબર આપી દઈશ, તમે ચેક કરી લેજો અને એ નંબર ઉપર કોલ કરજો। તો ભાઈને કે વાત કરી લેજો કે મારે નવી આઈડી બનાવી છે ડિલિવરી એપ્લિકેશનમાં, તો એવી રીતે વાત કરી લેજો તો તમારી આઈડી બની જશે। સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો તો થોડું મોટિવેશન મળતું રહે। અને તમે કોઈ બી પ્રશ્ન પૂછશો તો હું એમના જવાબ આપતો રહીશ। અને હા, એક ભાઈને બીજી કોમેન્ટ આવી હતી કે આ હું પહેલો ઓર્ડર લીધો અત્યારે, તો એનું કિલોમીટર કેટલું થાય, તો હું તમને બતાવી દઈશ કે કેટલું કિલોમીટર થાય। તો સૌથી પહેલાં આપણે જઈએ પિકઅપ કરવા માટે, પિકઅપ કરવાનું કેટલા કિલોમીટર હું પહેલાં એ સૌથી પહેલાં તમને બતાવી દઉં। તો અત્યારે 1 કિલોમીટર લેવા જવાનું હોય, અને અહીંથી હું નીકળ્યો હું અને એસજી હાઈવે ઉપર પિકઅપ કરવાનું। તો ચલો આપણે સૌથી પહેલાં પિકઅપ કરી લઈએ। તો આપણે નીકળી ગયા હા, અને મેં આજે પેટ્રોલ પુરાવી લીધું 200 રૂપિયાનું। જોઈ લઈએ કે આજે કેટલી ઇન્કમ થાય છે। સૌથી પહેલાં તો આપણે નીકળી ગયા છીએ પિકઅપ કરવા માટે। અને સૌથી પહેલાં હું તમને એ કહી દઉં કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, તો મને થોડું મોટિવેશન મળતું રહે, થોડું એમ વિડીયો બનાવવાનું મન થાય। કેમ કે તમે વિડીયો જોવો છો પણ મારા સબસ્ક્રાઈબ નથી કરતા મારા ભાઈઓ। તો ભાઈઓ આપણે પાર્સલ લઈ લીધું હતું, અને પાર્સલમાં શું આવ્યું જોઈ લો ખાલી। પાર્સલમાં આવ્યું હોય અને અત્યારે જવાનું હોય નરોડા બાજુ। તો અત્યારે કિલોમીટર 15 અને આપણો પેમેન્ટ લેવાનું હોય 148 રૂપિયા, અને બીજા તો ઓનલાઈન આવશે 4-5 રૂપિયા। તો ચલો આપણે સૌથી પહેલાં આને ડિલિવર કરીએ અને જઈએ ડિલિવર કરવા માટે બીજી આઈડીની રાહ જોશું કે કેટલી વારમાં ઓર્ડર આવે છે। તો આગળ પહેલાં સૌથી પહેલાં નાનું પાર્સલ, આપણે તો નાનું જ છે, તો આપણને તો ખ્યાલ આવી ગયો। હવે બીજા ઓર્ડરની રાહ જોઈએ કે બીજો ઓર્ડર પડતો હોય તો આપણે બીજો ઓર્ડર લઈ લઈશું। તો આપણામાં હું સહેજ આગળ ગયો ને તો આપણામાં પડી ગયો બીજો ઓર્ડર, અને આ વૈષ્ણોદેવી ઓર્ડર આપવાનો હોય। તો આપણે સૌથી પહેલાં તો આપણે આને લેવા જવાનું હોય 1.2 મીટર। તો ચલો આપણે સૌથી પહેલાં તો આને પિકઅપ કરીએ અને લેવા જવાનું છે શું કહેવાય, સિલ્વર ઓક કોલેજ। તો આપણે સિલ્વર ઓક કોલેજ જવાનું હોય લેવા માટે। તો સૌથી પહેલાં સિલ્વર ઓક કોલેજ લેવા જઈશું, અને આપણે પહોંચી ગયા 900 મીટર બાકી લેવા જવાનું। તો આપણે એ પણ ઓર્ડર લઈ લઈશું અને વૈષ્ણોદેવી થઈને નરોડા જતા રહીશું। તો આ ઓર્ડર હોય 131 રૂપિયાનો। તો થોડું લોંગ પડી જાય ચાલશે, પણ આપણે અહીંયાથી તો લઈ લઈએ। અને થોડા છાંટા ચાલુ થઈ ગયા વરસાદના,
તો આપણે કદાચ ડાયરેક્ટ ત્યાં જે ઓર્ડર લઈએ આપીએ ડ્રોપ કરીએ સીધા ત્યાં પણ, કેમ કે ફોન પડી જાય તો જિંદગી નરક થઈ જાય. અને આજે વહેલા ઉઠી ગયા હતા સવારમાં, કેમ કે આપણે નહીં ઉઠીએ ને તો આપણી વિડીયો ઉઠી જશે. તો ચલો આપણે સૌથી પહેલાં આ લોકેશન પિકઅપ કરવા જઈએ અને એ જ શહેરમાં. તો આપણે પહોંચી ગયા હતા ગોતા ગામ. 200 મીટર જ છે લેવા માટે, સોરી 300 મીટર. ભગવાન સીતળજા બાપા, હા એક મહારાજ બાપા. સાયોના એસ્ટેટ, સાયોના હા વૈષ્ણોદેવી. બસ એ જ છે. શું કયો કેરબો બતાવો? એ તો આગળ લટકાઈ દે. લાવો વરસાદને તો આપણે કંઈ લેવા દેવા જ નહીં. તો ચલો આપણે નીકળી ગયા અત્યારે અને લગાવી દીધો કેરબો, પેક કરી નાખ્યો. અને અત્યારે આ જવાનું પહેલાં સૌથી પહેલાં વૈષ્ણોદેવી આપવા. તો આને આપી દઈશું. અને આ કિલોમીટર 10 કિલોમીટર બતાવવામાં. તો આ ગોતા ચોકનું ટ્રાફિક મને તો બહુ રીસ ચડે ટ્રાફિક જોઈને. તો આપણે અત્યારે ટ્રાફિકમાં નીકળી ગયા છીએ અને સિગ્નલ ખુલી ગયો. ખાલી 11 સેકન્ડ બાકી, 10, 9, 8, 7. તમને શું લાગે હું ઊભો રહીશ? આપણે ફાઇનલી ગોતા ચોકડીથી નીકળી ગયા જવા માટે વૈષ્ણોદેવી. ચલો સૌથી પહેલાં આપણે આ જે પાર્સલ લીધું વૈષ્ણોદેવીનું એને ડ્રોપ કરીએ ને કે વિડીયો બહુ લાંબો બની જશે. તો આપણે આપી દીધો પહેલો ઓર્ડર અને જોઈ લો ખાલી. અને હવે બીજો ઓર્ડર આપવા જવાનું હોય. તો આપણે અહીંથી નીકળીએ અને સામેથી પેમેન્ટ આવી ગયું હોય 131 રૂપિયા. ચલો બધે તો તમને પેમેન્ટ 131 રૂપિયા આવી ગયું. તો ચલો આપણે સીધા જઈએ અને મળીએ ત્યાં ડ્રોપ લોકેશન ઉપર. તો અત્યારે હું પહેલો ઓર્ડર આપી દીધો હતો, બીજો ઓર્ડર આપી દીધો અને ત્રીજો ઓર્ડર લઈને નીકળ્યો હું અહીંયાથી દવા. હા તો આપણે અહીંથી જવાનું હેબતપુર. તો હેબતપુર તો ઓર્ડર લઈ લીધો અને એ ઓર્ડર છે 175 રૂપિયાનો. અને હવે ચોથા ઓર્ડરની રાહ જોઉં. ચોથો ઓર્ડર મળી જાય તો સીધા આપણા 200-400 રૂપિયાનું કામ થઈ જાય. તો મળી ગયા કાકા. કાકા તમે શું કરો? વોટરનું કામ કરો? હા જોઈ લો કાકાએ દવા લઈને નીકળ્યા અને વરસાદ ચાલુ અત્યારે. તો ચલો આપણે હવે બીજા ઓર્ડરની રાહ જોઈએ ને પછી. તો આપણા અત્યારે આવી ગયા હતા બોપલ અને વરસાદ જબરજસ્ત આમ જે પડ્યો હોય ને, હું જે હેરાન થયો ને એ તો મારું મન જાણે. હા પણ અત્યારે ફાઇનલી એક કાલુપુરથી બીજો ઓર્ડર લીધો હતો અને અત્યારે પહોંચી ગયા હા બોપલ, તમે જોઈ લો. અને હવે આપણે ઘરે જવાની તૈયારી કરીએ છીએ.
તો અત્યારે તો કોઈ ઈચ્છા નહીં મારી કામ કરવાની, કેમ કે જો સૌથી પહેલાં મેં પેલો ઓર્ડર આપવાનો હતો દવા શું કહેવાય હેબતપુર, એ હેબતપુર ઓર્ડર આપી દીધો અને અત્યારે એક બીજો ઓર્ડર પડ્યો હતો કાલુપુરનો, તો હું કાલુપુરથી ઓર્ડર લઈને અહીંયા અત્યારે આવી ગયો, આપી દીધો ઓર્ડર અને હવે હું જઉં છું ઘરે, કેમ કે હવે કરવું ઓફલાઈન, વરસાદ જબરજસ્ત. તો ચલો આપણે મળીએ નવા વ્લોગમાં. અને આજે હું તમને જે કેટલો ધંધો કરે હું તમને ચેક કરાવીશ. અત્યારે પહેલાં ઘરે જાઉં સૌથી પહેલાં, કેમ કે મારો ફોન કામ આપતો નથી. તો ચલો આપણે મળીએ આગળ સીધા. તો જોઈ લો આ વરસાદ અને હવે હું જાઉં ઘરે, કેમ કે ઓર્ડર મારવાની ઈચ્છા નહીં થતી અત્યારે અને હું પહોંચી ગયો હું અડલે બ્રિજ આગળ. તો તમે જોઈ લો જબરજસ્ત વરસાદ પડી રહ્યો હા. હવે શું કહેવું તમને, તો આપણે સીધા હું તમારે સીધી બેક શોટ બતાવું, તમે જોઈ લો કેવો વરસાદ પડે, તમે જોઈ લેજો ખાલી એકવાર. વરસાદ પડે ને જબરજસ્ત પડે ને. તો હું આવી ગયો હતો ઘરે અને જોઈ લો આપણે આજની ઇન્કમ કેટલી થઈ હું તમને બતાવી દઉં. તો 293 અને 289. તો આજની ઇન્કમ આટલી થઈ અને ઓર્ડર માર્યા 4 ઓર્ડર માર્યા. તો ચલો આપણે આટલું જ આજે આટલી ઇન્કમ થઈ ગયા. તો ચલો હવે મળીએ નવા વ્લોગમાં. તમે જે પણ કોમેન્ટ હોય, જે પણ તમારો સવાલ હોય તો મને પૂછી શકો છો, કોમેન્ટ કરી શકો. તો ચલો મળીએ. જય માતાજી, રાધે રાધે.